નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 1થી 8માં કેટલી જગ્યા ખાલી છે તેના વિશે માહિતી મેળવીશું અને ધોરણ 9થી 12માં સરકારી અને ગ્રાન્ટેડમાં બંનેમાં કેટલી જગ્યાઓ ખાલી છે ગુજરાત રાજ્યમાં, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાનું છે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો। મિત્રો, બીજું એક ખાસ કહેવાનું કે ઘણા મિત્રો અત્યારે હાલમાં ભરતીને લઈને બીજી જોવા મળે છે, તો મિત્રો જગ્યા વધશે તો તમારી જે કાંઈ મહેનત છે એ તમને ઉપયોગી લાગશે મિત્રો। તો હાલમાં ગુજરાતમાં શિક્ષકોમાં જોઈએ તો ઘણી બધી જગ્યાઓ ખાલી છે, તો ભરતીની સાથોસાથ તમે આ જગ્યા વધારવા માટે પણ થોડાક પ્રયત્ન કરજો, જેથી કરીને તમારે જો નીચું મેરિટ થતું હોય છે મિત્રો તો તમારે ચોક્કસ આ ભરતીમાં તેનો ફાયદો જોવા મળશે અને એક શિક્ષક બનવાનું તમારું જે કાંઈ સપનું છે મિત્રો તે આ વર્ષે જ પૂરું થશે મિત્રો। તો જોઈએ મિત્રો, તો આપણે અમદાવાદ ન્યૂઝમાં એક લેખ છાપવામાં આવ્યો છે, જેમાં વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 23,000 કરતાં પણ વધારે જગ્યા ખાલી જોવા મળે છે મિત્રો હાલના સમયમાં। એકંદરે જોઈએ તો પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીમાં મિત્રો 39,000 જેટલા શિક્ષકોની ખાલી જગ્યા આપણને જોવા મળે મિત્રો। તો આ વિશે આપણે વિસ્તારથી જોઈએ કે 1થી 5માં કેટલી, 6થી 8માં કેટલી અને 9થી 12માં સરકારી અને ગ્રાન્ટેડમાં કેટલી જગ્યાઓ ખાલી જોવા મળે છે મિત્રો, તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો પ્રાથમિક સરકારી શાળાઓની વાત કરીએ મિત્રો તો કુલ 23,000થી વધારે જગ્યા ખાલી જોવા મળે છે। બાલવાટિકાથી લઈને ધોરણ 5માં જોઈએ તો 15,000 કરતાં પણ વધારે શિક્ષકોની હાલમાં ખાલી જગ્યા જોવા મળે છે મિત્રો। 6થી 8ની વાત કરીએ તો 8,000 કરતાં પણ વધુ જગ્યા આપણને ખાલી જોવા મળે છે મિત્રો। આમ 1થી 8માં કુલ ખાલી જગ્યા વાત કરીએ મિત્રો તો 23,000 કરતાં પણ વધારે ખાલી જગ્યા જોવા મળે છે મિત્રો। તો દરેક મિત્રોએ આ અંગે જાગૃત થવું પડશે। બીજું કે પ્રાથમિક વિભાગમાં જો વાત કરીએ તો ઘણા શિક્ષકો હાલમાં નિવૃત્તિના કારણે આપણી 1થી 8માં જગ્યાઓ ઘણી ખાલી પડી છે અને રેશિયો પણ આ ખાલી જગ્યાનો વધતો જાય છે, કારણ કે શિક્ષકો નિવૃત્ત થાય છે। જો બીજી બાજુ આપણે વાત કરીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં, તો શિક્ષકોની ભરતીની ગતિ આમ જુઓ મિત્રો તો ધીમી હોવાથી ઘણી બધી જગ્યાઓ હાલમાં આપણને ખાલી મળે છે મિત્રો। તો પ્રાથમિકમાં જોઈએ પહેલાં તો 31 જુલાઈ 2023ના મહેકમ પ્રમાણે જોઈએ મિત્રો તો 1.92 લાખની સામે 1.64 લાખ શિક્ષકો હાલમાં આપણને ગુજરાતમાં જોવા મળે છે મિત્રો। હવે 31 જુલાઈની સ્થિતિએ જો જોઈએ મિત્રો તો પ્રાથમિક વિભાગમાં 2,26,056 જેટલા શિક્ષકોની જગ્યા હાલમાં ખાલી જોવા મળે છે મિત્રો। એમાં જો વાત કરીએ તો 31 ઓક્ટોબર 2023ના રોજ મિત્રો 2,005 જેટલા શિક્ષકો નિવૃત્ત થયેલા। હવે તેની સામે ડિસેમ્બર 2023માં માત્ર ને માત્ર 2,430 શિક્ષકોની ભરતી કરેલી। આ ઉપરાંત 31 મે 2024ના રોજ 1,428 શિક્ષકો પ્રાથમિકમાં નિવૃત્ત થયેલા। તો એકંદરે વાત કરીએ મિત્રો તો 2,36,059 શિક્ષકોની જગ્યા હાલમાં આપણને ખાલી મળે છે મિત્રો। આ ઉપરાંત આપણે વાત કરીએ મિત્રો તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વિભાગમાં પણ 1 જૂન 2024ની સ્થિતિએ
15,000થી વધુ જગ્યા ખાલી આપણને મળે છે મિત્રો. આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ બધું. માધ્યમિકમાં જો સરકારીમાં વાત કરીએ મિત્રો તો 997 જેટલી જગ્યા ખાલી જોવા મળે છે અને ગ્રાન્ટેડમાં વાત કરીએ તો 6,327 જેટલી જગ્યા ગ્રાન્ટેડમાં ખાલી જોવા મળે છે. આમ માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડની બંનેની વાત કરીએ મિત્રો તો 7,324 જેટલી જગ્યાઓ આપણને હાલમાં ખાલી મળે છે. આ ઉપરાંત આપણે મિત્રો જો ઉચ્ચતર માધ્યમિકમાં વાત કરીએ તો સરકારીમાં 1,405 જેટલી જગ્યા ખાલી જોવા મળે છે. ગ્રાન્ટેડમાં 6,628 જેટલી જગ્યા ઉચ્ચતર માધ્યમિકમાં ખાલી જોવા મળે છે મિત્રો. સરકારી અને ગ્રાન્ટેડમાં વાત કરીએ ઉચ્ચતર માધ્યમિકમાં તો 8,033 જેટલી જગ્યા હાલમાં આપણને ખાલી મળે છે મિત્રો. આમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેની જો સાથે વાત કરીએ મિત્રો તો સરકારીમાં 2,402 જગ્યા ખાલી છે. ગ્રાન્ટેડમાં 12,955 જેટલી જગ્યા ખાલી છે. એકંદરે આમ જોયો તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 15,357 જેટલી જગ્યા મિત્રો હાલમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં થઈને 15,359 આજુબાજુ જગ્યા ખાલી જોવા મળે છે મિત્રો. તો આમ 1 થી 12 ધોરણમાં સરકારી અને ગ્રાન્ટેડમાં કુલ જોઈએ તો 2,47,996 જગ્યાઓનું મહેકમ મિત્રો હાલમાં આપણને જોવા મળે છે. તેની સામે માત્ર 2,08,980 જગ્યાઓ હાલમાં ભરવામાં આવી છે મિત્રો. તો હવે ખાલી કેટલી જગ્યા રહી? 39,016 જેટલી જગ્યાઓ હાલમાં ગુજરાત રાજ્યમાં ખાલી જોવા મળે છે મિત્રો 1 થી 12 સુધીમાં. એક અંદાજ લગાડીએ મિત્રો તો 16% મહેકમ મુજબ હાલમાં આપણે ગુજરાત રાજ્યમાં ખાલી જગ્યા જોવા મળે છે મિત્રો. તો આ રીતના આપણે ધોરણ 1 થી 5માં કેટલી જગ્યા ખાલી, 6 થી 8માં કેટલી જગ્યા ખાલી, 9 થી 10માં સરકારી અને ગ્રાન્ટેડમાં બંને થઈને કેટલી જગ્યા ખાલી છે, આ ઉપરાંત 11-12માં સરકારી અને ગ્રાન્ટેડમાં કેટલી જગ્યા ખાલી છે તેનો આંકડો આપણે મેળવ્યો મિત્રો. હવે જો સરકાર મોટી સંખ્યામાં જો આ શિક્ષકોની ભરતી કરવામાં આવે મિત્રો તો આ બધી જગ્યાઓ છે એ શિક્ષકોથી ભરાઈ જશે મિત્રો. એટલે આપણે દરેક મિત્રોએ આ અંગે જાગૃત થવું પડશે તો જ આપણી આ વર્તમાન જે કાંઈ ભરતી ચાલે છે તેમાં મોટા પાયે જગ્યામાં વધારો થશે મિત્રો. તો બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય કે માધ્યમિક હોય તો તેમાં કુલ જોઈએ તો 39,000 જગ્યા જેટલી ખાલી હાલમાં જોવા મળે છે મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ કયા વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે આપને જાણ થાય એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો. આશા રાખો કે આપને આ માહિતી સારી લાગી હશે અને તમે પણ આ અંગે થોડાક જાગૃત થશો મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.